जय श्री कृष्ण। फरी एक नवी शॉर्टकट एक्स नो वर्ग गुण्या वाय नी 4 घात गुण्या z नो घन। एक संख्या है बीजी संख्या है x नी -5 घात y नी -8 घात और z नी 4 घात। तीजी संख्या है x नी 6 घात और y नी -2 घात और z नी -3 घात। એમનો લસા અને ગુસા કેટલો થાય? તો લસામાં નિયમ હોય છે હંમેશા મોટા મોટી ઘાત લઈને ચાલવાની, જ્યારે ગુસામાં નિયમ હોય છે સૌથી નાનામાં નાની ઘાત લઈને ચાલવાની। તો આપણે લસા શોધવો છે, ત્રણ સંખ્યા છે તે x ની ઘાત જોઈ લેવાની કે x ની સૌથી મોટા મોટી ઘાત કેટલી છે? તો 6 છે, તો x ની 6 ઘાત આવશે। એ જ y ની જોવાની કે y ની સૌથી મોટી ઘાત કઈ છે? તો અહીં y ની 4 ઘાત છે, અહીં -8 છે અને અહીં -2 છે, તો સૌથી મોટી ઘાત y ની 4 ધન કહેવાય। એ જ z ની સૌથી મોટી ઘાત, તો ત્યાં z નો ઘન છે, અહીં z ની 4 ઘાત છે, અહીં z ની -3 ઘાત છે, એટલે આપણે કહી શકશું z ની મોટા મોટી ઘાત 4 છે। તો લસા આપણો આટલો બની ગયો। વાત રહી છે ગુસાની। આવા દાખલામાં હંમેશા નિયમ હોય છે કે ગુસામાં નાનામાં નાની ઘાત વાળી સંખ્યા લખવી, લસામાં મોટા મોટી ઘાત વાળી, ગુસામાં નાનામાં નાની ઘાત વાળી। તો x ની નાનામાં નાની ઘાત કેટલી છે? અહીં x નો વર્ગ છે, x ની -5 અને x ની 6 ઘાત, તો ઋણ ઘાત છે x ની -5 ઘાત એ સૌથી નાનામાં નાની કહેવાય। એ જ રીતે y, તો y ની ઘાત આપણે જોઈ લઈએ સૌથી નાનામાં નાની કઈ છે? ત્યાં y ની 4 ઘાત છે, અહીં y ની -8 છે અને y ની -2, તો -8 નાના -2 નાના, તો ઋણમાં નિયમ હોય જેટલી ઘાત ઋણમાં મોટી હશે ને એ સંખ્યા નાની કહેવાય, તો y ની -8 ઘાત। અને z ની શોધવાની, તો z ની સૌથી નાનામાં નાની ઘાત અહીં 3 છે, અહીં 4 છે, અહીં -3 છે, તો z ની -3 ઘાત। તો આ બંને જવાબ બની જશે આપણા લસા અને ગુસા।